ગુરુદેવ બાપજી કહેતા સિંહનું બચ્ચું હોય કે સિંહ હોય વેલા, અને હાથ દિવસની લાગણ થાય. લાગણ એટલે સમજ્યા વેલા, હાથ દિવસ સુધી ભૂખ્યો મરી જાય તો તે ખડ ખાય. આ બધું ખડ કહેવાય. આપણાથી ખડ ખવાય. ખબરદાર જો કોઈએ પણ આ વાત વિચારી છે તો ના જોઈએ. આપણામાં પંચવર્તમાન યુક્ત જીવન જોઈએ આપણું. કોના છીએ બસ. ઘણા શું કે અમારે વિદેશમાં જઈએ સ્વામી સમટાઈમ ગુરુદેવ બાપજીનો પ્રસાદીનો શબ્દ છે. સમટાઈમ કોક દાડો. સમટાઈમ નો અર્થ થાય કોક દાડો. બાપજી કે બેસ્ટ છાની માની સમટાઈમ વાળી આવડી બાપા કહેતા. નો સમટાઈમ. બાપા ઇંગ્લિશ નતા બોલતા પણ બે શબ્દો બાપાને બહુ સરસ આવડતા. સમટાઈમ વાળા પણ ના જોઈએ. અમે કોક દાડ કોફી પીએ છીએ. તારીખ મારે પીવો જ તો કોક દાડ કોફી. હા ના ચાલે બિલકુલ. સમટાઈમ આજથી બંધો સંકલ્પ કરીને જજો. અહીંથી ધોયેલા મૂળા જેવા રહેવું નથી. આપણે ધોયેલા મૂળા જેવા જવું નથી. કંઈક વકરો કરાવીને જજો અમને. વકરો એટલે સમજ્યા ને પેલા, બીજું ઊંધું ના સમજતા પેલા. તમે કહેશો કે સ્વામી બહુ કડક પડો છો તમે. અરે એના વગર આપણે રીઢા થઈ ગયા છીએ ને. કડક થયા વગર આપણે સુધરીએ એવા ક્યાં છીએ? સ્વામી રાજી રહેજો. થોડુંક આમ કડક ભાષા આવે છે પણ કહેનારું છે કોણ? કોને પડી છે વર મરો, વરની બાપ મરો, વરનો બાપ મરો, તમારું તરભાણું ફરો. ના ચાલે. આપણે ક્વોન્ટિટીના ભૂખ્યા નથી, ક્વોલિટીના ભૂખ્યા છીએ. ક્વોલિટી જોઈએ. પેલા આમ હોંરા ઉતરી જાય અને મહારાજ આમ રાજીના રેડ થઈ જાય તો આપણે આ ઉત્સવ જીવ્યો કહેવાય. એવા થવું છે પેલા. હા હાલી મવાલી જેવા એવા ના ચાલે. બકરા નથી જેવું. બકરાના ટોળા હોય. અહીં તો સિંહના ટોળા ઊભા કર્યા છે ગુરુદેવે, અને એ કરવાના છે. માટે કોઈ પ્રકારનું દારૂમાં આ બધું આવી જાય ના જોઈએ.